છે મેહુલો ને ધરતી ભીંજાય છે બાપના માર્ગમાં મનખો મુંજાય છે અચકાતી 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 આવે પણ ભીંગીને ધરખમ। કંકુ ફિલ્મ એક આધુનિક વિચારો ધરાવતી હિંમતવાન સ્ત્રીની કથા છે। ફિલ્મની શરૂઆતમાં જ તે લગ્ન કરી નવા ગામમાં પોતાના સાસરામાં પ્રવેશે છે। ત્યાં એકઠી થયેલ સ્ત્રીઓ તેના ગોરા વર્ણ અને ખૂબસૂરતીની વાત કરે છે, પરંતુ એનું ખરું વ્યક્તિત્વ તો જ્યારે બારણું રોકીને ઊભેલી બહેનને આપવા માટે પોતાના હાથનું ઘરેણું કાઢીને આપે છે ત્યારે જ છતું થાય છે। અહીં જ પ્રેક્ષકગણને કહી દેવામાં આવ્યું છે કે આ સ્ત્રીને પોતાનું અસ્તિત્વ ટકાવવા કોઈ પુરુષના સહારાની જરૂર નથી। તે પોતાના નિર્ણય પોતાની જાતે લઈ શકે છે અને પોતાની મેળે પોતાના સંબંધો બનાવી અને સાચવી શકે છે, પરંતુ એનો અર્થ એ પણ નથી કે તે પોતાના પતિની ઉપેક્ષા કરશે। એ પોતાનો સુખી સંસાર ઊભો કરે છે, દરેક બાબતમાં પતિની પડખે છે, પરંતુ પતિનું ગામની રક્ષા કરતાં દુઃખદ અવસાન થાય છે। તે પોતાના છોકરાની જવાબદારી એકલી ઉપાડે છે અને સગા સંબંધી અને ગામ લોકોના લાખ પ્રયત્નો છતાંય બીજું લગ્ન નથી કરતી। જુવાન છોકરાના લગ્ન સમયે ગામના શેઠ મલકચંદ સાથે ખોટું પગલું ભરી બેસે છે અને ગર્ભવતી થઈ જાય છે। આ એક ખોટું પગલું તેની બાળકને મોટું કરવાની વર્ષોની તપસ્યાને ધોઈ નાખે છે। કંકુ ફિલ્મમાં કંકુનું પાત્ર પલ્લવી મહેતાએ ભજવેલું। તેના પતિની ભૂમિકામાં સંજીવ કુમારના ભાઈ કિશોર જરીવાલા અને શેઠ મલકચંદની ભૂમિકામાં કિશોર ભટ્ટ હતા। આજે આપણે આ ફિલ્મની અભિનેત્રી પલ્લવી મહેતા વિશે વાત કરીશું। નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને। આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે। સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં। પલ્લવી મહેતાનો જન્મ 9 ઓક્ટોબર 1933ના રોજ થયો હતો। તેઓ જ્યારે કોલકાતા હતા ત્યારે શિવકુમાર જોશી સાથે પલ્લવી મહેતાએ ઘણા નાટકો કરેલા, જેમાં સુમંગલા અને સાપુતારા બે નામો યાદ આવે છે। કોલકાતામાં જ એક અદાકાર નામના ગ્રુપ સાથે પલ્લવી મહેતાએ રિશ્તે નાતે, ભૂચાલ જેવા નાટકો કર્યા। કોલકાતામાં જ એક હિન્દી ફિલ્મ ચમેલી મેમસાબ કરેલી, જેમાં ટોમ અલ્ટર સાથે એમણે અભિનય કરેલો। એમના પતિ જવાહર મહેતા કે જેઓ યુનિયન કાર્બાઇડમાં જોબ કરતા હોવાથી અવારનવાર અલગ અલગ શહેરમાં તેમની બદલી થતી રહેતી। 1969થી 1974 સુધી 5 વર્ષ તેઓ દિલ્હી રહ્યા, જ્યાં પલ્લવી મહેતાએ અભિયાન ગ્રુપ સાથે જોડાઈને કિસી એક ફૂલ કા નામ લો, ઘાંસીરામ કોતવાલ જેવા નાટકોના પ્રયોગો કર્યા। તે સમયે હાલના કલાકારો સાક્ષી તન્વર, ઈલા અરુણ, પંકજ કપૂર, અન્નુ કપૂર, એસએન ઝહીર, વિનોદ નાગપાલ વગેરે પણ અભિયાનમાં ડ્રામા કરતા ફરી પાછી એમના પતિની નોકરીમાં બદલી થતાં કોલકાતા આવી ગયેલા। 15 વર્ષ કોલકાતા રહેલા અને વચ્ચે 1 વર્ષ જોબને લઈને મુંબઈ પણ આવવું પડેલું। તે 1 વર્ષમાં મુંબઈમાં વિજય દત્ત, મૂળરાજ રાજડા સાથે પણ નાટકો કરવાનો લહાવો લીધો। એમની ફિલ્મ કંકુ માટે એમને મળેલા મુખ્ય પાત્ર માટેનો એક કિસ્સો પણ રસપ્રદ છે। ફિલ્મના નિર્માતા દિગ્દર્શક કાંતિલાલ રાઠોડે પલ્લવી મહેતાને તેમના ડ્રામામાં અભિનય કરતા જોયેલા। કાંતિલાલ રાઠોડ ત્યારે મુંબઈ વોર્ડન રોડ પર પલ્લવી મહેતાના ભાઈના ઘરની બાજુમાં રહેતા હતા। એ રીતે કાંતિલાલ રાઠોડની ઓળખાણ પલ્લવી મહેતા સાથે થતાં તેમણે પોતાની ફિલ્મ કંકુ માટે તેમને ઓફર કરેલી। ફિલ્મના શરૂ થયા પહેલાં પલ્લવી મહેતા કોલકાતામાં હતા અને તેઓ ખાસ કોલકાતાથી અમદાવાદ શૂટ માટે આવેલા। તે સમયે સાણંદ અને સરભોણમાં આ ફિલ્મનું શૂટિંગ થયેલું। 1969માં આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો અને 1970માં પલ્લવી મહેતાને આ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલો।
તેમણે માત્ર એક ફિલ્મ જ કેમ કરી તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તો જણાવીએ કે તેમના પતિની જોબની બદલી અવારનવાર થતી રહેતી હોવાથી અને અન્ય કોઈ ફિલ્મ સ્વીકારે તો બીજા શહેરથી શૂટિંગ સ્થળ પર અન્ય શહેરમાં ફરવું તેઓ વધારે મહત્ત્વ નહોતા આપવા માગતા. તેમના પરિવારને તેમણે પ્રથમ મહત્ત્વ આપેલું અને એટલે જ તેઓ બીજી કોઈ ફિલ્મ ના કરી શક્યા. એમણે નક્કી કરેલું કે તેઓ જે શહેરમાં રહેશે ત્યાં જ નાટકોમાં કામ કરતા રહેશે. 1990માં જ્યારે જવાહર મહેતા રિટાયર થયા એટલે કોલકાતાથી અમદાવાદ આવી ગયેલા. અહીં વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં ચીનુ મોદી સાથે પલ્લવી મહેતાએ ઘણા નાટકો કર્યા. આ ઉપરાંત તારા ચેનલની સિરિયલ અગનપંખીમાં કામ કર્યું, જેના દિગ્દર્શક અર્ચન ત્રિવેદી હતા. ઈટીવી ગુજરાતી પર આવતી સિરિયલ શાંતિ નિકેતનમાં પણ પલ્લવી મહેતાએ અભિનય કરેલો. પલ્લવી મહેતાને ટ્રાન્સમીડિયા સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ તરફથી લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવેલા. છેલ્લા લગભગ 2-3 વર્ષથી તેઓને ચાલવામાં તકલીફ થઈ ગયેલી, એટલે આમ જુઓ તો તેઓ છેલ્લે સુધી રંગમંચ સાથે જોડાયેલા રહ્યા. તેઓ કોઈ પણ શહેરમાં રહેવા ગયા તો તે શહેરમાં તેમણે નાટકો કરીને પોતાનો શોખ અને ઉત્સાહને ટકાવી રાખેલો. પલ્લવી મહેતાનું અવસાન 14મી એપ્રિલ 2020ના રોજ 86 વર્ષની વયે અમદાવાદમાં થયેલું. આજે જ્યારે તેઓ નથી રહ્યા તોય તેઓ આપણને તેમની ફિલ્મ અંકુથી વધારે યાદ રહેશે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.